બોટાદ શહેરના હાટ્સમાં અને રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં બનેલા મેઘાણી ગાર્ડનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। ગાર્ડનમાં સફાઈનો અભાવ, મેઘાણીજીની પ્રતિમાની ગેરહાજરી, બાળકો માટેના તૂટેલા સાધનો, ઓછી બેઠક વ્યવસ્થા અને બંધ પડેલા ફુવારાઓને કારણે સ્થાનિક શહેરીજનો અને બાળકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રાષ્ટ્રીય શાયરની સ્મૃતિ જળવાઈ રહે અને લોકોનું મનોરંજન યોગ્ય મળે તે માટે આ સ્થળ ગાર્ડનનું રિનોવેશન કરી અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવે એવી બોટાદવાસીઓની માંગ છે। ત્યાં હિંચકા છે, ઓલા બાળકોનું છે, આ લપસ્યું છે, આ બધું તૂટી ફૂટીને ભૂકો થઈ ગયું છે। તો ખરેખર જો આમાં કાંઈ પણ બાળકને થયું હોય, બાળક તો નાનું હોય એટલે એને સમજણ ન પડતી હોય, જો એને વાગી જાય તો એની જવાબદારી કોની? રહી વાત બીજી કે આજે બગીચાનું કટિંગ કરવું પડે ખરેખર 15 દિવસે, મહિને, તો આ સરકારનો કામનો અભાવ છે। મારી જે ફરિયાદ છે ને એ ફરિયાદ બોટાદની જનતાએ કરવી જોઈએ, કારણ કે આ બગીચો છે એ લોકો માટે છે, બાળકો માટે છે। કોઈને વોકિંગ કરવું હોય, બેનું દીકરીઓ હોય, છોકરાઓ હોય, કોઈ પણ હોય, તો એની માટે સુવિધા રહેવી પડે ને એવડું મોટું ઘાટ થઈ ગયું છે। બોટાદ લેવલે માત્ર એક જ બગીચો છે અને આ ગાર્ડન બન્યું છે, પણ એ ગાર્ડનમાં એટલી અસુવિધા છે કે વાત ન પૂછો। બાળકોને રમત માટે જે સાધનો મૂકવામાં આવ્યા છે તેમાં નથી હિંચકા, જે ભાઈ બીજા સાધનો છે તો તૂટલા છે, જે બાળકો રમે તો એને નુકસાન થાય, એને શરીરને અને જાનહાનિ પણ થઈ શકે છે। તો અને બીજું તમે આ વિસ્તાર આમાં જોવો કેટલું ખડ ઉગ્યું છે ફરતા વિસ્તાર, આમાં તમે જોવો બગીચાની અંદર તો કેટલું બધું ખડ અને કેટલું જીવજંતુ થાય એવી સ્થિતિ છે। મેઘાણી ગાર્ડન માત્ર બોટાદમાં હરવા ફરવા અને સ્થળ વોકિંગ કરવા માટે તથા બાળકોને રમવા માટે એક જ સ્થળ છે, અને આ બરોબર ગામના સેન્ટરમાં આવેલું છે અને બાજુમાં પોલીસ સ્ટેશન અને હાઈસ્કૂલ પણ છે। તો ત્યાંના વિદ્યાર્થીઓ રિસેસ પડે ત્યારે અહીંયા રમત ગમત માટે આવતા હોય છે। અને બીજા નંબરમાં કે રમત ગમતના લપચ્ચાના સાધન છે એમાં મોટા મોટા ખાડા પડી ગયા છે। પછી જે બીજું ઓલું સાધન છે જે બાળકોને ઊંચા નીચા રમતનું સાધન છે એમાં એક પગથિયાની સીટ નથી,